આપણે ત્યાં રામચરિત્રને કલાકારો સરસ રજૂ કરતા હોય, આપણે એને રામલીલા મંડળી કહીએ. આખે રામચરિત્ર બધું બતાવતા હોય, એને કારણે ઇતિહાસ આપણો કાયમને માટે ઉજાગર રહે. એક બહુ સરસ ઘટના, આખી વાત સાંભળશો, અદ્ભુત વાત છે. ઘટના રડાવી મૂકે એવી છે. વર્ષ 1880 હતું. કાશીથી એક રામલીલા મંડળી તુલસી ગામમાં રોકાયેલી. લગભગ 22-24 જેટલા કલાકારો બધા એક સાથે રહે અને સાથે પ્રેક્ટિસ કરે, ભોજન સાથે કરે અને રાત્રે બધા મંચ ઉપર ભગવાન રામની લીલાઓને એવી આબેહૂબ રજૂ કરે જાણે કે જીવંત હોય તેમ. આ મંડળીના બે મેઇન માણસો હતા. એમાં હતા એક પંડિત કૃપારામ દુબે, એ મંડળીના સંચાલક. હાર્મોનિયમ ઉપર એ બેસે, આખી રામલીલાનું સંચાલન એ કરે. પણ એ કલાકાર કરતા પણ ભગવાનની ભક્તિ એનામાં એટલી ઊંડી, એટલા બધા ભગવાનના ભક્તિના રંગથી રંગાઈ ગયેલા. આપણે બધા જે રંગે રંગાઈએ છીએ એ રંગ તો થોડીક વાર માટેનો હોય, તરત હાબુ મારી અને રંગને કાઢી નાખીએ. પણ ભક્તિનો રંગ એટલો બધો ગૂઢ હોય છે, ઘેરો હોય છે, એને કોઈ ઉતારી ન શકે. ભક્તિનો રંગ એવો એને લાગેલો, એટલે લોકો એમ કહેતા એના સુરમાં માત્ર સંગીત નહીં પણ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વહે છે. આ કૃપારામ દુબે અને બીજા જે વ્યક્તિ હતા મેઇન, જે હતા ફોજદાર શર્મા. મંચ તૈયાર કરો, સાજ શણગારતી વેશભૂષા, આ વગેરે બધી જ વ્યવસ્થા ફોજરામ શર્માએ કરવાની. ખાસ કરીને શિવધનુષ બનાવવામાં એની જવાબદારી, કારણ કે શિવધનુષ ભાંગવાનો પ્રસંગ આવે, એ શિવધનુષ વગેરે બધી પ્રોપર્ટીઝ એને તૈયાર કરવાની. આખા મંચનું ટેકનિકલ કામ ફોજદાર શર્મા સંભાળે. પણ એને પોતાના કામ ઉપર બહુ ગર્વ, બે પોતાના કામને બહુ નિષ્ઠા સાથે વહન કરે, પૂર્ણ કરે, સહેજ એમાં ખામી ન આવે. પણ બેમાં ફરક એટલો, કૃપારામ દુબે જે કામ કરે એને ભક્તિનો રંગ લાગે અને શર્માજી ફોજદાર જે કામ કરે એને અહંકારનો રંગ લાગતો હતો. એક જ મંડળી, એક જ કામ, પણ બેયની દિશાઓ જુદી પડે. એક દિવસ એવી ઘટના ઘટી, રિહર્સલ ચાલુ હતું, પ્રેક્ટિસની તૈયારી ચાલતી હતી. એમાં પંડિતજીથી સહજ એમ બોલાઈ ગયું કે ફોજદાર, આ વખતે ધનુષ થોડુંક હળવું રાખજો, થોડુંક આમ સરળતાથી તૂટી જાય, કારણ કે આ વખતે રામનું પાત્ર જે ભજવે છે છોકરો બહુ નાનો છે અને ગઈ વખતે એને ધનુષ તોડવામાં થોડો સમય લાગ્યો હતો, વાર લાગી હતી, એ સારું ન લાગે, માટે ધનુષ તમે થોડુંક હળવું રાખજો. હળવું એટલે શું? જલ્દી તૂટીએ, બહુ કડક મજબૂત એવું નહીં. આટલું સૂચન આપ્યું, પણ આ સૂચનને ફોજદારે પોતાનું અપમાન સમજી લીધું કે મારા કામમાં આંગળી ઉઠાવનારા કોણ? એનું કામ કરે, હું મારું કામ કરું. એ મારા કામમાં ચૂંચુપાત શું કામ કરે? બોલો, હાવ ઝીણી એવી, સાવ નાની એવી વાત, પણ ક્યાં પહોંચશે એકવાર ધ્યાનથી સાંભળજો. આટલી મહેનત કરું છું, આટલા વર્ષોથી કામ, આટલા વર્ષોનો અનુભવ, અને છતાંય મને આવી બધી વાતો કરે કે ધનુષ આમ બનાવજો, ધનુષ તેમ બનાવજો. અહંકાર અને ગુસ્સો બે એના મગજમાં માંડો ભરાવા. મનોમન નક્કી કરી લીધું, હવે હું તમને બતાવીશ દુબેજી, અસલી ધનુષ કોને કહેવાય. હવે તમે તમારો રંગમંચ જોઈ લેજો. આવી રીતના મનોમન બધું નિર્ધાર કર્યો. સંજોગ પણ કંઈક એવા થયા, બીજા જ દિવસે સીતા સ્વયંવર, શિવ ધનુષ તોડવા માટેનો કાર્યક્રમ હતો. એ જ્યારે પ્રસંગ આવતો હતો, ફોજદાર ચૂપચાપ ઘરના માલિક પાસે ગયા અને એને કહ્યું કે મારે મંચના કામ માટે એક લોઢાનો મજબૂત હળિયો જોઈએ છે, એક મજબૂત સળિયો જોઈએ છે, અને જોઈજો જરાય નબળો નહીં, થોડોક જાડો. એમ કહી જાડો લોઢાનો સળિયો લઈ અને લુહાર પાસે ગયા. લુહાર પાસે એ હળિયામાંથી ધનુષનો આકાર અપાવ્યો.
ઉપર કાપડ રંગીન કાગળ વગેરે બધું વીંટી અને સરસ મજાનું લોઢાનું શિવ ધનુષ કર્યું તૈયાર. દુબેજી એમ કીધું હતું ને કે હળવું બનાવજો, તૂટી જાય તરત. આ હાવ ઊંધો આયલો. અને જે માણસની ડગડી ચહકે એ પછી સાવ વિપરીત જ કામ કરે એ સમજી જ લેવાનું હોય. આ બધી વાત કોઈને ખબર નહીં. એક રામ જાણે અને કા શર્મા જાણે, ફોજદાર જાણે. રાત પડી, રામલીલા શરૂ થઈ, આખું ગામ અકળે ઠઠ, ત્યાં માહોલ જામેલો. નાના નાના બચ્ચાથી માંડી વડીલો બુઝુર્ગો સૌ કોઈ સભામાં બેસી ગયેલા અને રામલીલાના દર્શન કરવા માટે, ધનુષ ભંગનો પ્રસંગ નિહાળવા માટે માણસો બધાએ એટલા બધા આકરા થઈ ગયેલા. એમાં પણ જ્યાં બધો સમય આવ્યો, સ્વયંવરની શરૂઆત થઈ અને રામજીને ધનુષ તોડવાનો સમય આવે અને ફોજદારે તક જોઈ અસલી જે લાકડાનું ધનુષ હતું એને હટાવી લીધું, એની જગ્યાએ લોઢાનું ધનુષ મૂકી દીધું. અને પછી પાછળ ઊભા રહી અને તમાશો માંડ્યો જોવા. મનમાં તો એમ કહેતો હતો, દુબેજી હવે તમે તમારે જોઈ લ્યો. મને શિખામણ આપવા આવ્યા હતા. ઘણીવાર કોઈને શિખામણ આપતા પહેલાં પણ વિચાર કરવો જોઈએ. શિખામણને લાયક હોય એને શિખામણ આપીએ તો એ લેખે લાગે, બાકી ઊંધી પડે. હમણાં મહેનત બધા ધંધે લાગી જશે, શિવ ધનુષ તૂટશે નહીં અને પંડિતજીની પ્રતિષ્ઠા, એની કીર્તિ ધૂળમાં મળી જશે, આખો પ્રસંગ વિખાય છીનભીન થઈ જશે. આમ વિચાર કરે છે અને લીલા આગળ વધી. એક પછી બધા રાજાઓ બધા આવતા ગયા. ધનુષને કોઈ ઉપાડી શકે નહીં, કોઈ સફળ ન થાય, અગાઉથી સેટ જ કરેલું હોય. રાવણ આવે, રાવણથી પણ ન થાય. હવે રામનો વારો આવ્યો. 17 વર્ષનું બાળક રામનું રૂપ ધારણ કરીને આગળ વધ્યો. પણ જેવો એને ધનુષને હાથ લગાડ્યો અને એને સમજાઈ ગયું આ ધનુષ તો કંઈક અલગ જ છે. કારણ કે દરરોજ જ ધનુષ ભાંગતો હોય, આ હલતું પણ નથી. છોકરો ગભરાઈ ગયો અને પંડિત કૃપારામ દુબે સામે જોયું. એક જ નજર જાણે બધું કહી ગઈ હોય. પંડિતજી બસ ઘડીના છઠ્ઠા ભાગમાં બધી જ વાત સમજી ગયા કે મેં ફોજદારને કીધું હતું કે જરા ફોજદાર ધનુષ જરા હળવું કરજો, અને આ એમાં કળા કરી ગયો છે, આમાં રમત રમી ગયો છે. છેલ્લા 30 વર્ષથી રામલીલાનું સંચાલન કરી રહેલા પંડિતોની આંખોમાં આજે આંસુડાઓ છે. આંસુડાઓના તોરણ બંધાઈ ગયા છે, આંખો ભીંજાઈ ગઈ છે. અને રામજીની ભક્તિના આસ્થા ઉપર એક પ્રશ્ન ચિહ્ન લાગવા જઈ રહ્યો છે. એવું લાગવા માંડ્યું કે રામધનુ તૂટશે નહીં, તા માત્ર કલાકારની હાર નહીં, પણ આ લોકોના વિશ્વાસને ઠેસ પહોંચશે. પંડિતજીએ આંખનો ઈશારો કર્યો કે તું થોભી જા. ઈશારામાં સમજાય. પેલો છોકરો પણ બહુ ડાયો, બહુ ગુણિયલ, ઈશારાને પણ સમજી ગયો. એને ઈશારો કર્યો અને તરત જ પેલો છોકરો ધનુષની પરિક્રમા કરવા માંડ્યો. દુબેજીએ ઈશારો કર્યો, આમ ઈશારો આમ કર્યો. ઈશારાને પેલા છોકરાએ સમજી લીધો, ધનુષને પરિક્રમા કરવા લાગ્યો. અને આ બાજુ પંડિતજીએ આંખો બંધ કરી અને મનોમન બોલ્યા, હે પ્રભુ, આજે લાજ તારા હાથમાં છે. ધનુષ તારું, લીલા તારી, લાજ હવે તારી. અને પોતાના હાથ હાર્મોનિયમ પર રાખી દીધા અને હાર્મોનિયમમાં એવા સૂર નીકળ્યા જાણે કે કોઈએ પ્રાણ પૂરી દીધા હોય. ઢોલ નગારા તેજ થઈ ગયા અને પેટ્રોમેક્સની જે જ્યોતો બધી હોય અચાનક તેજની જેમ ચમકવા માંડી, વીજળીની જેમ કડાકા અને ભડાકા થવા લાગ્યા. વાદળો નહોતા પણ આકાશમાં વીજળી માંડી ચમકવા. આખું વાતાવરણ બદલાઈ ગયું. લોકો સ્તબ્ધ થઈ ગયા. અચાનક આ શું, આટલો બધો પલટો, વાતાવરણમાં આટલું પરિવર્તન કઈ રીતે? કોઈ સમજી શકતું નથી શું થઈ રહ્યું છે. પણ પંડિતજી સંપૂર્ણપણે પરમાત્માની ભક્તિને સમર્પિત થઈ ગયા હતા. અને ત્યાં જ એના મુખમાંથી ચોપાઈ નીકળી, લેત ચઢાવત ખેચત ગાઢે
काहू न लखा देख सब ठाढ़े तेहि छन राम मध्य धनु तोरा भरे भुवन धूनी घोर कठोरा. જ્યાં એમ પંડિતજી બોલ્યા તે છન રામ મધ્ય ધનુ તોરા અને ભરે ભુવન ધુની ઘોર કઠોરા. ભગવાને ભર સભામાં ધનુષને તોડ્યું છે અને ધ્વનિ કઠોર થયો છે જેવો શબ્દ નીકળો અને જોરદાર કડાકો થયો અને એ જ ક્ષણે પેલું લોઢાનું ધનુષ બે ટુકડામાં વેચાઈ ગયું. લોઢાના ધનુષના બે ટુકડા થઈ ગયા. કોણે તોડ્યું, કેવી રીતે તોડ્યું, કોઈ કાંઈ જાણી શકે નહીં. બસ એક જ પળ અને બધું જ પાછું સામાન્ય. આખો પંડાલ જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ જય ઘોષ સાથે ગુંજી ઉઠો. પંડિત કૃપારામ દુબે મંચની વચ્ચે ગયા. તૂટેલા ધનુષ અને બાળકની સામે દંડવત પ્રણામ કરતા સૂઈ ગયા. આંખોમાંથી આંસુડાઓ કે સમાતા નથી એવો જાણતા હતા. આજે આ મંચ ઉપર માત્ર નાટક નથી થયું, અહીંયા માત્ર પાત્ર નથી ભજવાણું, પણ અહીંયા સ્વયં રામ આવ્યા છે અને આસ્થાએ અહંકારને હરાવી દીધો છે. માટે આજે મારો મંચ એ કોઈ માત્ર સ્ટેજ નહીં, આ મંદિર બની ગયું છે. આખું દ્રશ્ય જોવે છે. પડદા પાછળ ઉભેલા ફોજદાર જેણે બદલાની આગમાં બધું કર્યું હતું એ પણ સ્તબ્ધ થયા. એનું માથું ઝૂકી ગયું. એને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે જ્યાં સાચી ભક્તિ હોય ત્યાં અહંકાર ટકી શકતો નથી. રામ કોઈના નથી હોતા, પરંતુ જે પોતાને રામને હવાલે કરી દે છે રામ એના જરૂર થઈ જાય છે. બહુ નાની એવી આ રામલીલાની વાત છે, પણ શ્રદ્ધાળુઓ છે, મુમુક્ષુઓ છે, ભગવદીઓ છે, એને માટે અમૃત જેવી આ વાત પ્રસંગ છે. બની ગયેલી ઘટના સત્ય ઘટના છે, ઇતિહાસમાં નોંધાયેલી 1880ના સમયની આ વાત ઘણી જૂની, પણ આ કથાએ સમજાવે છે કે જેમને ભગવાનને વિશે એવું હેત હોય, ભગવાનને વિશે એવી પ્રીતિ હોય છે, ભગવાન એનું હર પલ ધ્યાન રાખે છે. આપણે પણ ભગવાનના એવા સારા ભક્ત થઈએ, આપણી ભક્તિને વશ થાય ભગવાન. પ્રભુ પર વશ બને રે ભક્તોના પ્રેમ કને રે. પ્રભુ પર વશ બને રે ભક્તોના પ્રેમ કને રે. પ્રેમ સમીપે નેમને ભૂલે ભૂલે સુધને ભાન. પ્રેમ સમીપે નેમને ભૂલે ભૂલે સુધને ભાન. પ્રેમની મોરલી વાગતી જ્યારે, પ્રેમની મોરલી વાગતી જ્યારે નાચે શ્રી ભગવાન. પ્રભુ પર વશ બને રે ભક્તોના પ્રેમ કને રે. પ્રભુ પર વશ બને રે ભક્તોના પ્રેમ કને રે. ભગવાન પોતાના પ્રેમી ભક્તના પ્રેમની આગળ ભગવાન પણ વશ થઈ જાય છે. સર્વતંત્ર સ્વતંત્ર એવા ભગવાન પોતાના ભક્તની પાસે સાવ ગરજુ થઈ જાય છે. એ એમ કરે છે. આ છે પ્રેમની તાકાત, આ છે ભક્તિની મોટાઈ. આ રામલીલાનો પ્રસંગ એ માત્ર કે દુબેજીનો પંડિતજીનો ન રહે, એ પ્રસંગ આપણો પોતાનો બની રહે એવો પ્રયાસ કરીએ, એવો દાખલો કરીએ અને એવી ભગવાનની એકાંતિકી ભક્તિ કરીએ.